હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ખાસ છેલ્લા આપણે પહેલા પાઠનો અભ્યાસ કર્યો અને ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ એ પહેલા પાઠનો સ્વાધ્યાય કે જે તમે પાઠ્યબુકમાં લખ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ જાણો છો કે પહેલા પાઠમાં આપણે બ્રિટિશ શાસનની વાત કરી. એ ઉપરાંત એ પહેલા પાઠમાં કે જે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, એ ઉપરાંત વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિ, એ દરેક બાબતો વિશે આપણે છેલ્લા અભ્યાસ કર્યો. આજે વિદ્યાર્થી મિત્રો એક નવા જ પાઠ ઉપર આગળ વધીએ છીએ કે જેમાં તમારો બીજો પાઠ કે જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ કે જે વિશ્વના રાષ્ટ્ર વચ્ચે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે, તો એ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયામાં થયેલી ક્રાંતિ, તો આ બંને મુદ્દાઓ કે જે અહીંયા છે તમને પાઠમાં આપવામાં આવ્યા છે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો છે એ પાઠમાં છે પૂરું ધ્યાન રાખે. અને એ ઉપરાંત દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક પણ પોતાની પાસે રાખે. પાઠની શરૂઆત કરીએ. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જેવી રીતે ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું, અંગ્રેજોનું સામ્રાજ્ય હતું, તેમ પશ્ચિમ યુરોપના ઘણા બધા એવા રાષ્ટ્ર હતા કે જે રાષ્ટ્રોએ પોતાનું સામ્રાજ્ય વધારવા માટે થઈને અથવા બીજાના સામ્રાજ્યને પ્રાપ્ત કરવા કે જે પ્રદેશ લાલસા માટે થઈ કે જેઓ છે એશિયા ખંડ અને આફ્રિકાના દેશોમાં છે, એ જઈને ત્યાં પોતાની સંસ્થાઓ છે સ્થાપે છે. કે ભાઈ જેવી રીતે ભારતમાં જે રીતે અંગ્રેજો વ્યાપાર કરવા માટે આવેલા, પોતાની સંસ્થાઓ સ્થાપી, એમ અહીંયા પણ વિશ્વ કક્ષાના અમારા પશ્ચિમ યુરોપના જે કાંઈ રાષ્ટ્રો છે કે જેઓએ એ પ્રદેશને પ્રાપ્ત કરવા માટે થઈને એ પ્રદેશ લાલસા માટે થઈ કે તેઓએ એશિયા અને આફ્રિકામાં છે પોતાના સંસ્થાઓ સ્થાપી અને તેમનો વિસ્તાર કર્યો. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ હતી. કારણ કે આ બાજુ જુઓ તો કે ભાઈ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ચીન, ઘણા બધા રાષ્ટ્રો હતા કે જે રાષ્ટ્રોએ આ એશિયા ખંડ અને આફ્રિકા ખંડમાં છે પોતાની સંસ્થાઓ સ્થાપવા લાગ્યા, વ્યાપાર ધંધાઓ વિકસાવવા લાગ્યા. જેના અનુસંધાને એ રાષ્ટ્ર વચ્ચે શું થાય તો કે ભાઈ સ્પર્ધાઓ શરૂ થવા લાગી, હરીફાઈ થવા લાગી. પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું. કારણ કે આપણે જાણીએ છીએ કે જે રીતે ભારતમાં અંગ્રેજો આવ્યા હતા, તો એ અંગ્રેજોના કારણે, તેની નીતિઓના કારણે, તેના વ્યાપાર ધંધાના કારણે તેમજ તેઓની ન્યાયની પ્રણાલીના કારણે પણ કે ભારત દેશ એકદમ પાયમાલ થઈ ચૂક્યો હતો. એ ભારત દેશ કે જે સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક હરેક ક્ષેત્રમાં છે એ પડી ભાંગ્યું હતું. એમ અહીંયા પણ પશ્ચિમ યુરોપના દેશોના હોવાથી એશિયા અને આફ્રિકાના દેશોમાં કે જે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે એ ઘણું બધું નુકસાન થયેલું. વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ થયું કે ભાઈ આગળ જતાં એવી પરિસ્થિતિ ઊભી થવા લાગી કે સ્પર્ધા, હરીફાઈ કે આખરે છે યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. અને એવા જ સમયે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલે છે, તેવા સમયે રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થાય છે કે એ રશિયામાં રહેલા ઝારશાહીનું શાસન એ નાબૂદ થાય છે, એ સ્વતંત્ર બને છે. તેવી કેટલીક બાબતો, એવી કેટલીક ઘટનાઓ કે બનાવો કે જેનું સર્જન થયું હતું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કે જેનો આપણે અભ્યાસ કરીએ, જેમાં પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ એટલે કે પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્ર હતા કે જેઓ એશિયા ખંડમાં અને આફ્રિકામાં એ પોતાની સંસ્થાઓ છે સ્થાપી હતી. જેમાં વાત કરીએ તો એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. કે ભાઈ મોટાભાગના રાષ્ટ્ર ક્યાંના હતા તો કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્ર હતા કે જેઓએ મહત્તમ એ વધુમાં વધુ છે એ સંસ્થાઓ સ્થાપિત હતી. તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા. કારણ કે વિદ્યાર્થી મિત્રો, એ રાષ્ટ્ર એવા
પ્રદેશ ભૂખ્યા હતા. એવી રીતે સામ્રાજ્યવાદી નીતિ અપનાવતા હતા કે પોતાના પાડોશી રાષ્ટ્રોને પણ એને છોડ્યા નહોતા. પોતાના પાડોશી રાષ્ટ્રોને પણ તેઓએ સ્વતંત્ર રહેવા દીધા નહોતા. તેને પણ પોતામાં સમાવેશ કરી લીધો, એટલે કે તેનું પણ સામ્રાજ્ય હડપી લીધું. અને જેમાં નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં ઘણા બધા નવા નામો એવા આવશે કે જે આપણે અગાઉ કોઈ દિવસ સાંભળેલા હોય નહીં. તો ખાસ એ રાષ્ટ્રના નામ છે આપણે ખ્યાલ હોવો જોઈએ. એટલે ખાસ કરીને અહીંયા નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ કે જેની ઉપર કોનો કબજો હતો તો કે સ્પેન રાજાનો હતો, એટલે કે સ્પેન રાષ્ટ્રનો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો એ ફ્રાન્સે પડાવી લીધા હતા, કે સ્પેન પાસેથી એ રાષ્ટ્ર લઈ લીધા હતા. પોર્ટુગીઝ હસ્તક એટલે કે પોર્ટુગીઝ શાસક કે જે બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું. કારણ કે પોર્ટુગીઝ જે શાસન હતું તો એનો કોઈ રાજા નહોતો, બિનવારસ મૃત્યુ પામ્યો, તો જેનાથી લોહીના સંબંધના કારણે એના સગાવાલાના કારણે છે એ સ્પેને કે જેને આ પોર્ટુગલને પોતાનો હસ્તક લઈ લીધું, જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો માત્ર સ્પેન પાસે રહ્યો હતો. કે બિન યુરોપિયન દેશો એટલે યુરોપ સિવાયના બીજા રાષ્ટ્રો ઉપર એ દેશો ઉપર ઇજારો સ્થાપિત કર્યો છે, સામ્રાજ્ય વધારવું છે, તે સત્તા માત્ર કોની પાસે હતી તો કે સ્પેન પાસે હતી. બાકી કોઈ રાષ્ટ્ર પાસે એ સત્તા હતી નહીં. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. કારણ કે આ બાજુ ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા કે જે વધુ પ્રદેશો પ્રાપ્ત કરવા માટે થઈને કે જેઓ ઇટાલી અને જર્મન રાજ્યના ઘણા બધા પ્રદેશો પોતાની તરફ લઈ લીધા, કે પોતે સામ્રાજ્ય સ્થાપિત કર્યું. જોકે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી. કારણ કે સ્વતંત્ર યુરોપિયન જે સત્તાઓ હતી, જે રાષ્ટ્ર હતા કે જેની પકડ કેવી હતી, ખૂબ જ મજબૂત હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમને પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા અને આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા. કે અહીંયા ઘણા બધા રાષ્ટ્ર એવા હતા કે જે રાષ્ટ્ર બીજા રાષ્ટ્રના સામ્રાજ્ય નીચે હતા, કે જેઓ સ્વતંત્ર ભોગી શકતા નહોતા, પણ પરિસ્થિતિ બદલાતા એ રાષ્ટ્ર સ્વતંત્ર બન્યા. અને સ્વતંત્ર બનતાની સાથે જ પોતાના માલિકોની જેમ જ બીજા રાષ્ટ્રોની જેમ જ તેઓએ પણ એશિયા અને આફ્રિકામાં છે એ કેટલાક રાજ્યો કે પોતાની સત્તા હસ્તક લીધા અને પોતાનું સામ્રાજ્ય પણ વધાર્યું. અને ધીમે ધીમે એ પશ્ચિમ યુરોપના રાષ્ટ્ર એક પછી એક યુરોપ અને ના એ રાષ્ટ્ર કે જો એશિયા અને આફ્રિકા ખંડમાં ઘણા બધા પ્રાંતો, ઘણા બધા પ્રદેશો એ પોતાના કબજામાં લીધા. હવે જો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને વિશે વાત કરે છે કે એશિયામાં સંસ્થાનો ક્યારે સ્થપાયેલી, એશિયામાં કયા કયા રાષ્ટ્ર આવ્યા, જેની વાત કરીએ તો કે ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પાડોશી દેશો એટલે કે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજો કે જેઓએ ભારતમાં વ્યાપાર ધંધાઓ સ્થાપિત કરી ભારતમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અને ભારતમાં સામ્રાજ્ય સ્થાપ્યા બાદ તેઓએ શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ એ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો. ઇંગ્લેન્ડ ક્યાં વધે છે તો કે ભાઈ હવે તે ભારતથી આગળ વધી અને ચીનમાં પ્રવેશ કરે છે. પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. કારણ કે એ સમયે અફીણની એ વ્યાપારો ચાલતા હતા અને એ અફીણના વ્યાપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે શું થયું, મતભેદો થયા. અને એ મતભેદોના આધારે છે બંને વચ્ચે યુદ્ધો થયા. કઈ સાલમાં? 1839થી લઈને 42 સુધી, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા થયા. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ અફીણ વિગ્રહ કે જે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે છે થયા હતા. શેની માટે તો કે અફીણના વ્યાપાર માટે યુદ્ધ થયેલા. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. કારણ કે ચીન હારી ગયું ઇંગ્લેન્ડ સામે
અને ચીન હારી ગયું ઇંગ્લેન્ડ સામે, કે જેનાથી ઇંગ્લેન્ડને બીજા 5 વિશાળ એવા મહાબંદરો કે જે ચીન પાસેથી પ્રાપ્ત થયા અને જેનાથી ઇંગ્લેન્ડની સત્તામાં શું થયો? વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપાર અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. કારણ કે જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, અમેરિકા એ દેશોને લાગ્યું કે ભાઈ ચીન પાસે એટલી બધી તાકાત છે નહીં, કારણ કે ચીન જો ઇંગ્લેન્ડ સામે હારી જતો હોય તો આપણે પણ ચીનમાં છે સત્તાઓ સ્થાપિત કરી શકીએ છીએ. અને એ ચીનની નબળાઈનો લાભ આ તમામ રાષ્ટ્રોએ છે લીધો હતો અને આ રાષ્ટ્રોએ ત્યાં વેપારી અને રાજકીય અધિકારો છે મેળવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. કારણ કે વિદ્યાર્થી મિત્રો, એ સમયે પશ્ચિમ એશિયા એટલે કે એશિયાનો પશ્ચિમનો ભાગ અને એ રણ વિસ્તારમાં શું થતું તો કે ભાઈ વિપુલ માત્રામાં ખનિજો મળતી, ખનિજ તેલ મળતું અને એ ખનિજ તેલ મેળવવા માટે યુરોપિયન પ્રજાઓએ એટલે કે ઘણા બધા એ યુરોપના રાષ્ટ્રોએ ત્યાં પોતાની સત્તાઓ સ્થાપી, ત્યાં વ્યાપાર ધંધા વિકસાવ્યા અને ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક અને કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં એ તેલ કંપનીઓ છે સ્થાપી અને પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા હતા. કારણ કે આપણે જાણીએ છીએ કે એ ખનિજ તેલ પ્રાપ્ત થાય તો જેનાથી એ રાષ્ટ્રના વ્યાપાર ધંધાઓ વધુ વિકાસ પામે અને એ વ્યાપાર ધંધાઓ વધુ વિકાસ પામે એ માટે આ રાષ્ટ્રોએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીન કે તે સ્થાને તેઓએ તેલની કંપનીઓ છે સ્થાપિત કરી. તો આ સ્વરૂપે એશિયામાં છે એ સંસ્થાઓ સ્થપાયેલી. ત્યારબાદ આફ્રિકામાં સંસ્થાનવાદ તો કે ભાઈ 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. જો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 15મી સદીની વાત કરે છે અને એ 15મી સદીના અંત ભાગમાં કે જ્યાં આફ્રિકાના એ દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજાતિ આવે છે? ડચ પ્રજાતિ આવે છે. યાદ છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં છે પોર્ટુગીઝ બાદ ડચ પ્રજાતિ સામ્રાજ્ય સ્થાપવા એટલે કે વ્યાપાર ધંધા માટે આવી હતી અને આપણે એ પણ જાણીએ છીએ કે આખરે ડચ પ્રજાતિએ પણ ભારતમાંથી વિદાય લીધી હતી. તો એ ડચ પ્રજા સૌ પ્રથમ એ આફ્રિકાના દક્ષિણ ભાગમાં પોતાની સંસ્થાઓ સ્થાપી. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં, ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં એ વેપારી મથકો સ્થાપ્યા હતા. ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી. કારણ કે આપણે જાણીએ છીએ ઇંગ્લેન્ડમાં 1858માં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને એ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થતાં મોટાભાગે કાચા માલ પ્રાપ્ત કરવો અને તૈયાર થયેલા માલને વેચવો, તો એ માટે તેઓને આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાનો કે આફ્રિકામાંથી કાચો માલ પ્રાપ્ત કરી વિપુલ માત્રામાં ઉત્પાદન પ્રાપ્ત કરી અને એ ઉત્પાદન થયેલો માલ આફ્રિકાની બજારોમાં જ તેઓ વહેંચતા. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. એ ઉપરાંત ઇંગ્લેન્ડે ઇજિપ્ત હાંસલ કર્યું. પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. એટલે કે ધીમે ધીમે ઇંગ્લેન્ડે પણ આફ્રિકામાં પોતાની સંસ્થાઓ છે વધુ વ્યાપક બનાવી. અને ત્યારબાદ ફ્રાન્સ પણ આફ્રિકામાં આવ્યું અને ફ્રાન્સે તો ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને પોતાની સત્તાઓ વિસ્તારી. જ્યારે આ બાજુ જર્મની પણ એ આફ્રિકામાં અને એમાંય પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં તેને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું. કારણ કે જર્મનીને પણ લાગ્યું કે જો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જેવી વિશ્વના એ રાષ્ટ્રો જો સત્તાઓ સ્થાપિત કરી શકતા હોય તો આપણે પણ એ સત્તાઓ વધુ વ્યાપક બનાવવી જોઈએ, આપણે પણ સામ્રાજ્ય વિકસાવવું જોઈએ અને જેનાથી જર્મની પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના એ પ્રદેશોમાં ઝંપલાવ્યું. ઇટાલીએ તો રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. કારણ કે ઇટાલીએ શું કર્યું તો કે જે રાતો સમુદ્ર હતો એ સમુદ્રની આજુબાજુ જેટલા પ્રદેશો હતા આફ્રિકન એને શું કર્યું પોતાના કબજામાં લઈ લીધા. આ બાજુ સ્પેન અને પોર્ટુગલે પણ
આફ્રિકાના કેટલાક પ્રદેશો છે કબજે કર્યા અને ત્યાં પોતાની વ્યાપારી મથકો સ્થાપ્યા. ના પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી. કારણ કે જ્યાં જો ત્યાં એશિયા કે આફ્રિકા કે જે બંને સ્થાનો ઉપર એ શું થયું તો કે ભાઈ તમામ રાષ્ટ્રો કે જેમાં ખાસ કરીને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, પોર્ટુગલ કે જે રાષ્ટ્રો વધુમાં વધુ સામ્રાજ્ય સ્થાપવા માટે થઈને અથવા તો વધુમાં વધુ વ્યાપાર ધંધાઓ કે સંસ્થાઓ સ્થાપવા માટે થઈ તેઓએ આફ્રિકામાં પોતાના રાજ્યો સ્થાપિત કર્યા. અને આ સ્પર્ધા એટલી બધી આગળ વધી કે જેના અનુસંધાને બર્લિન ખાતે આ યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી. યુરોપિયન રાષ્ટ્ર એટલે કે જેટલા રાષ્ટ્રો આફ્રિકામાં દાખલ થયા હતા એ તમામ રાષ્ટ્રના જે વડા જે હતા, મુખ્ય જે વ્યક્તિ જે હતા, અધિકારી હતા, તેઓની વચ્ચે એક પરિષદ યોજવામાં આવી. ક્યારે? 1884 લઈને 1885 સુધી, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા. શું કરવામાં આવ્યું તો કે આફ્રિકાના જુદા જુદા પ્રદેશોને એ વહેંચી લેવામાં આવ્યા કે ચાલો આટલા પ્રદેશો સ્પેનના, આટલા પ્રદેશો જર્મનીના, આટલા પ્રદેશો ઇંગ્લેન્ડના, આટલા પ્રદેશો ઇટાલીના. તો જેના અનુસંધાને આફ્રિકાના મોટાભાગના પ્રાંતો, મોટાભાગના પ્રદેશોને શું કરવામાં આવ્યું તો કે વહેંચવામાં આવ્યા. અને આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું. તો જેના અનુસંધાન આ સ્વરૂપે આફ્રિકામાં પણ એ યુરોપિયન રાષ્ટ્રોએ છે પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. એક તરફ યુરોપના સંસ્થાનભૂખ્યા રાષ્ટ્રો એટલે કે એશિયા અને આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા. સ્વહસ્તક એટલે કે પોતાના કરવા માંગતા હતા કે એશિયા અને આફ્રિકામાં જે કોઈ જગ્યાએ તેનું સામ્રાજ્ય છે, જે કયા પ્રદેશો પર તેનું સામ્રાજ્ય, તેની સત્તા છે, તો એ પ્રદેશો પોતાના હસ્તક લઈ લેવા માંગતા હતા. ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું કે જર્મની અને ઇટાલી શું થયું? બંને એક થયા. અને તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. કારણ કે આપણે જાણીએ છીએ કે એ સમયે ઔદ્યોગિક ક્ષેત્રે ઘણો વિકાસ થયેલો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપારો પણ વધેલા અને ઘણી બધી સંસ્થાઓ પણ સ્થપાયેલી. તો આ ત્રણેય ક્ષેત્રમાં છે હરીફાઈ, એ સ્પર્ધા થવા લાગી. અને આ સ્પર્ધા અને આ હરીફાઈમાં પણ જર્મની છે સામેલ થયું. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. કારણ કે આપણે જાણીએ છીએ કે જે તે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, તો એ અંગ્રેજોના શાસનથી ભારત સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રેનું શોષણ થયું છે. તો એ જ સ્વરૂપે એશિયા અને આફ્રિકાના આ રાષ્ટ્રોમાં જેનું સામ્રાજ્ય છે તો એના દ્વારા છે ત્યાંની પ્રજા કે ત્યાંના નાગરિકોનું એ ઘણું બધું શોષણ કરવામાં આવેલું હતું. અને તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો કે તેઓ જે સ્વાભિમાનપણે પોતાનું જીવન જીવતા હતા, પોતાનો વિકાસ સાધતા હતા, તો એ વિકાસ શું થયો? અટકી ગયો. અને આ પરિબળ કે જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધની એ ભૂમિકાનું સર્જન કર્યું હતું કે જેના અનુસંધાને છે પ્રથમ વિશ્વયુદ્ધ એ થયું હતું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પાઠમાં છે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના જે કાંઈ મુદ્દાઓ છે કે જેનો અભ્યાસ હવે પછીના પીરિયડમાં આપણે કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ. જય સ્વામિનારાયણ.